જો આ છે ઓમકારનું ઝીંક. હવે આપણે આને સડાવવાનું છે કપામાં. ડ્રીપમાં આપવાનું છે એટલે છતાં આગલા દિવસે પલાળ દઈશું અને બીજા દિવસે સડાવીશું, કારણ કે તાત્કાલિક નથી ઓગળતું. એક રાત પીળ્યું રહેવા દેવી એટલે પછી ઓગળી જાય એટલે બીજા દિવસે સડાવી દેવા. અને અંદર કંઈક આવું ખાતર નીકળે. જો હવે સત નાખી દઈશું ટીપડામાં અને પછી ભરી દેવી પાણીનું ટીપડું એટલે ઓગળતું થાય. જો ઝીંક આમાં નાખી દીધું છે અને મોટર કરી દીધી છે ચાલુ. હવે સત પાણીનું ટીપડું આખું ભરવાનું છે. જો આપણે આમાં ઓમકારનું ઝીંક પલાવ્યું હતું એ અત્યારે ટપકમાં સડવાનું ચાલુ છે. હવે અત્યારે આપણે ખાતર જાય છે પાણી સાથે. જો ખેડૂત મિત્રો, ભાદરવા મહિનામાં કપાસમાં આપણે ફાલ ભમરી બહુ આવતી હોય છે, એટલે બહુ ફાલ સડે એ વખતે પોષણ આપવું જરૂરી છે. પોષણ ન મળે તો પછી કપાસ સુકાઈ જાય છે, પીળો થઈ અને હળવે હળવે કપાસ પાકી જાય છે. એટલા માટે અત્યારે ખાતરનો ડોઝ બેગ સળિયાતો રાખવો, જેથી કરીને તમારો કપાસ સુકાય નહીં.